માટે આવ્યા છો? પાટણથી વેચવા આવ્યા. આ શેરડી ક્યાંથી આવી રહી છે? ચંદીગઢથી. અને આ શેરડીની શું ખાસિયત? કેમ છો? ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો આપણે જે કારતક સિદ્ધપુર ખાતે જે મેળો ભરાયો તો તમે એમાં બહુ સારો એવો સપોર્ટ કર્યો છે. તો ફરી એક મિની જે કારતકનો મેળો ભરાય છે ધનકવાડા ખાતે, તો અંગળાજમાનું મંદિર છે. બહુ સારી પબ્લિક ત્યાં આવે છે દર્શન કરવા માટે. ત્યાં આપણે જવાના છે. તો આપણા બે ભાઈઓ અને હીરો સ્પ્લેન્ડર બાઇક તૈયાર છે. તો ત્યાં આપણે જઈએ અને કેવો મેળો ભરાયો છે તમને બધું જ બતાવીશું. ચડગોળો કેવા ભરાણા છે, રમકડાની દુકાનો કેટલી બધી છે, જે લારી ગલ્લાવાળા કેટલા છે અને ફીરી કેટલી જામે છે, બધું જ આ વિડીયોમાં બતાવવાનું. તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. મેં અંગળાજના દર્શન કરાવીશું. તો વધુ વાર ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીને પહોંચીએ આપણે અંગળાજમાના દર્શન કરવા માટે. લેટ્સ ગો ટુ હવે ધનકવાડા. રેલવે ફાટક નજીક પહોંચી ગયા છે ને રેલવે ફાટક બંધ થઈ ગયો છે. તો હવે રેલવે આવી રહી છે, તમને હું બતાવું. ધનકવાડા ખાતે પહોંચી ગયા છે અને માં હિંગળાજના દર્શન પણ કરી લીધા છે. અને મંદિરમાં દર્શન કરાવવાની મને નથી, એટલે હું તમને પાછળથી દર્શન કરાવી લઈશ. અને તો તમે જોઈ શકો છો મેળો એકદમ ભરપૂર જામ્યો છે. અને તમે જોઈ શકો સામે છે માં હિંગળાજનું મંદિર. તો અને તમે દર્શન કરી લો. આવી જ આપણે ચા પી લઈએ અને એકદમ ફ્રી ઓફ સેવાનો લાભ લઈ શકીએ છીએ. આપણે મંદિરથી દર્શન કરીને હવે આગળ વધી રહ્યા છીએ. તમે સાઈડમાં જોઈ શકો અહીંયા દર પૂનમની જેમ સારી એવી ચાની વ્યવસ્થા કરવામાં આવે છે, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે દર પૂનમે. તો આજે ખાસી એવી મેળો જામ્યો છે, ભીડ છે અને ટ્રાફિક છે. તો પણ સારી એવી ચાની છે, પાણીની સુવિધાઓ સારી આપણને મળી રહી છે. તો આપણે અંદર મેળામાં જઈશું અને પછી તમને કેવો મેળો જામે છે તમને બતાવતા રહીશું. તમે જોઈ શકો છો ખાસી એવી પબ્લિક આ મેળામાં ઉમટી છે. મેળો બતાવી રહ્યો છું ને થોડોક વોઇસમાં અંદર અવાજ ક્લીન નહીં આવે, એટલે તમારે જે જે વસ્તુ છે એ તમને રિવ્યૂ કરીને બતાવતો રહીશ. અહીંયા પણ સારી એવી શેરડીનું મધમીઠી વેચાણ થઈ રહ્યું છે. કારતકમાં બહુ સારી એવી શેરડીનો વેપાર થતો હોય છે મેળામાં. તો તમે શેરડી પણ અહીંયાથી લઈ જઈ શકો છો અને મધમીઠી કરતા તો તમને એકવાર બતાવતો રહીશ. સરસ એવી શેરડીનો વેપાર ચાલી રહ્યો છે. કારતક મહિનામાં શેરડી ખાવાની મજા આવી રહી છે. તમે જોઈ શકો છો આ છે શેરડીનું વેચાણ ચાલુ છે. કેટલા ટાઈમથી તમે શેરડી વેચો ને કયાંથી શેરડી આવે છે? ચંદીગઢથી. ચંદીગઢથી એમ ને? ક્યાંથી વેચવા માટે આવ્યા છો? પાટણથી વેચવા આવ્યા. આ શેરડી ક્યાંથી આવી રહી છે? ચંદીગઢથી. અને આ શેરડીની શું ખાસિયત હોય? મીઠી આવે છે રસદાર. એવું એમ ને? શું ભાવ છે? 7 ની આવે 150 રૂપિયા. હા, બહુ સારું અહીંયા શેરડીનું વેચાણ ચાલી રહ્યું છે. તમે બહુ સારો મેળો ભરાય છે. મોટી સંખ્યામાં શેરડીનું જ વેચાણ થતું હોય છે. કારતક જે ધનકવાડા ખાતે મેળો ભરાયો તમે જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શેરડી વેચવા માટે લોકો આવી રહ્યા છે અને બહુ સારી એવી ટ્રાફિક જામ્યો છે મેળાનો. પબ્લિક પણ ખૂબ જ આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકો માટે જમ્પિંગ ઝોલી સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા બાળકો મોજ માણી શકે છે જમ્પિંગ ઝોલીથી કૂદકા મારીને. અને ચડગોળો તરફ લઈ જવું હવે કે ચડગોળો કેવા ભરાણા. મિની મગર જે ચડગોળ કહેવાય છે તમે જોઈ શકો. કંઈક ચડગોળની સિસ્ટમ ગોઠવેલી હોય છે તે ચાલુ થશે થોડી જ વારમાં. હું તમને બતાવું ચડગોળનો રિવ્યૂ કેવી ટાઈપનો. તો ચડગોળ ચાલુ થઈ ગઈ છે, જે મગરવાળી કહેવાય છે. મોજ માણી રહ્યા ને સૌથી બેસ્ટ ચડગોળ જે ધનકવાડા મેળાનું તમને બતાવવા તમે જોઈ શકો છો મારી સામે જ છે.
આવ્યા છે. તમે મેળાનું ભરપૂર ટ્રાફિક જોઈ શકો છો કે કેટલો બધો મેળો ભરાણો છે. સામે તમે જોઈ શકો ચડકોળ છે, તેની બાજુમાં આવેલું છે ગોળ ફરતું ચડકોળ છે અને એક્ઝેક્ટ તેની સામે આવેલું છે જમ્પિંગ ઝોલી છે. નાના બાળકો માટે સરસ એવી મોજ માણી શકે છે બાળકો. તમે ધનકવાડાનો મિની મેળો જે કારતકનો કહેવાય છે એ નિહાળી રહ્યા છો. અહીંયા બહુ મોટી સંખ્યામાં પબ્લિકની ટ્રાફિક થઈ છે. ફક્ત 100 રૂપિયા કોઈ પણ રમકડો તમે અહીંયા ખરીદી શકો. મંદિરની બાજુમાં જ આવેલું છે સરસ મજાના રમકડાનું સ્ટોર. આપણે 2 કલાકથી મેળામાં ફરી રહ્યા છીએ, એટલે કે મેળાની મોજ નિહાળી રહ્યા છીએ. હવે આપણે ઘર તરફ જવું છે અને થોડુંક ફરી લઈએ અને પાછા ઘર તરફ નીકળવાનું છે. આપણે ઓલમોસ્ટ ખાસો એવો મેળો ફરતા ફરતા હવે થોડીક વાર નાસ્તો કરવા માટે બેઠ્યા છે. સામે ભાઈ દાબેલી બનાવશે અને પછી આપણે દાબેલીનો નાસ્તો કરીને ઘર તરફ નીકળવું છે. તો તમને જોયું હશે કે મેળો કેવો જામ્યો છે અને કેવી મજા માણી છે. હવે એટલે આપણે ધનકવાડા મેળામાં જઈને પરત આવી ગયા છે નાનોટા. અને તો વિડીયોને અહીંયા જ એન્ડ કરવો છે. અને તમને જે મેળામાં જે રમકડા હોય, ટોય રમવાના જે સરસ મજાના ચડગોળ હતા, લારી હતી, ખાણાપીણાની અલગ અલગ પ્રકારની તમામ વસ્તુઓ તમને મેળાની બતાવી છે. અને જો મેળામાં ફરવાની મજા આવી હતી તો ફટાફટ તમે મા હિંગલાજના નામની કમેન્ટ મારી દેજો. મેળો કેવો લાગ્યો, તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયો સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.